મિત્રો જો માનો શેરત મને પ્રિયા છે તો સેલને સબસ્ક્રાઇબ કરી દો. ઇન ધીસ વિડીયો મારું નામ મીના છે, એમને મારા ઘરના પ્રેમથી મીનુ કે છે મારી. 1936 વર્ષની છે મારા. લગ્ને લગભગ 5 વર્ષ થયા છે. હું ખૂબ જ સુખી અને સ્નિપન પરિવાર માંગ છું મારે. એક સંતાન છે હુંને મારા આપતી ખૂબ જ ખુલ્લા વિકારવાલા છીએ, જેથી કરીને મારા આપતી સાથે મારે ક્યારે કોઈ જાતનો મતભેદ કે મનભેદ થયો નથી. આપને ખાસ વાત જણાવી કે મારે તેને રોજ મેં લપડવાનું ભૂ ગમે છે અને એમને પણ એમાં ભૂ મજા આવે છે. ગમ પહેલાં મેં સેક્સ કરેલું નથી પણ કોશિશ કરેલી હતી, પણ મારો બોયફ્રેન્ડ ના આગળને મન આપ્યાውን હોત તો હું લગન પહેલાં કુંવારી ના હોત. પણ મેં એમાં હોતું ક્રિયાઓન એટલે ડાક મેં સેક્સની મજા લગન પહેલાં ના મળી. પણ પછી મારા બધા અરમાં પૂરા થઈ ગયા એ વાત મારા માતે તો સાચી જ છે કે ધીરજના ફલ મીઠા અને ખૂબ મીઠા હોયા છે. પણ મેં મારા આપતીને જોઈને એવું લાગે કે જો મારા આપતી મારા બોયફ્રેન્ડની જગ્યાએ હોત તો હું ના કદાચ કુંવારી ના હોત. મારા બોયફ્રેન્ડનું નામ અમિત હતું, હું ના કુંવારી હતી. ત્યારથી જે ખૂબ બિંદાસ હતી. મારું ફિગર 3 કાર 2 હાથ છે અને ઘણીવાર બધા સાથે મળીને હું અમારું આખું ગ્રુપ ઘણીવાર મારી બહેનપણીઓ મારા બોયફ્રેન્ડ સાથે ફિલ્મ જોવા કાલું સ્કૂલે ગયેલી હજી. પણ જ્યારે પતિ સાથે ફિલ્મ જોવા જાઉં છું ત્યારે એસીન મને યાદ આવે છે કે અમિત સિનેમા હોલના અંધારામાં પહેલીવાર મારો હાથ પડેલો અને મારી હાથને કિસ કરેલી છી. મારું ટી-શર્ટ પરથી મારા સંતરા પર અચાંક હાથ ફરેલો હું અને આમ તો ધ્રી ગયેલી પણ જા આવેલી અને તેને ધીરે ધીરે મારી ટી-શર્ટ પરથી મારા સોનાને મસલવા લાગ્યા, જેનાથી હું સિના ખૂબ ઉત્તેજિત થઈ ગઈ. ત્યાં મારો ફેલો હતો કે કોઈ મર્દ મને ટચ કરે છે. અમિતે જાંગ પર હાથ ફેરવતા ફેરવતા મારુંમાં સ્કર્ટ ધીરેથી ઊંકું કરી નાખ્યા. હું ખૂબ જ ગરમ થઈ ગઈ કેમ કે મારો ફેલો અનુભવ હતો મને. પણ અમિતનો એ ફરતો હાથ ગમવા લાગ્યા. પછી અમિતે મારી પાતળી પેન્ટીમાં હાથ નાખી દીધો અને હું પાની થઈ ગઈ અને અમિતે એમને એની બાહોમાં ભરી લીધી. હું પણ એમાં સ્માઈ જવા માંગતી જેથી પછી અમિતની એક આંગળી મારી કુંવારી બિખોલમાં ધીરે ધીરે ઊંડે સૂંધી જવા લાગીને હું તો જાને સ્વર્ગમાં પહોંચી ગઈ. એમને ખૂબ જ અમજા આવવા લાગી. હું અમિતને સ્પોટ કરવા લાગી. પછી એમને અમિતે કાન પાર કિસ કરી તેને ખ્યાઉન કે પાછળ આવી જા કેમ કે પાછળની સીટ પાર કોઈ નહોતું. મારા બીજા મિત્રો પોતાની મસ્તીમાન મૂવી જોતા હતા. હું અને અમિત પાછળની છેલ્લી લાઇનમાં સીટ પર રહ્યા. જાન અમારા બેનને સિવાય કોઈના તું ત્યાંજીને અમિત મારી ટી-શર્ટ ઉપર કરી નાખી. મારા સિનાંત્રાને મિસલવા લાગ્યા અને પછી હું બંનેનો સાથ આપવા લાગી. જેથી પછી તો અમિતે હાડ કરી નાખી. અમિત મારા છન્નાને મોઢા અમનલીને ચૂસવા લાગ્યો. હું આન તેના ફેસને મારી સાથે દબાવવા લાગી. મને ખૂબ મજા આવવા લાગી હતી. ત્યાં જ અમિતે મારી પેન્ટીની સિકરી નાખીને તેમાં તેની આંગળી ફાક ફાક કરીને ઘૂસવા લાગ્યા. હું ખુરશીમાં બેઠી હતી. મારા બંગને પીક પહોળા કરીને અમિત નીચે બેઠો મારા સંતરાને મસલતા કૂસતો હતો ને સાથે સાથે મારી ભીની ખોલમાન પતાફત આંગળી કરતો હતો. પછી અમિતને ખૂબ જોકી સ્ક્રીપ છી. અમિતે અમને નીચે બેસવા ખ્યાઉન અને એ ખુરશીમાં બેસી ગયા ને એનો મોટો જાદો હથિયાર બહાર કાઢ્યાઉન મારા મોઢા પાસે રાખ્યાઓને ને તેના હથિયારને કિસ કરવાનું કીધું. નાને કીધી કે જાના હથિયારને એવી રીતે મોઢામાં લે જેમ તનેમ જા આવી એમ હવે એમ જા આવશે. જેથી હું ઉત્તેજિત થઈને હથિયાર પર કિસ કરવા લાગી. પણ અમિતને તો હથિયાર મોઢા માંગ લે તેવું કરવું હતું. પણ એમને આવતું નહોતું કેમ કે મેં તો આવું પહેલી વાર કરેલું. તો અમિતે એમને કીધું કે જા અને આઈસ્ક્રીમનો કોણ ચૂસતા હોત તેવી રીતે કર. પછી મેં એવન કર્યાઉન તો અમિત મારું ફેસ એના મોટો જાડો હથિયાર પર દાવવા લાગ્યા. જેથી હથિયાર પૂરો મારા મોઢામાં જ અંજહાયા. એનો મોટો હથિયાર મારા ગળા સુધી જવા લાગ્યા. પછી એકવાર અમિતે મારી એસંતરાની વચ્ચે એનો મોટોને જાદુન હથિયાર રાખીને જેવી રીતે બખોલમાં નાખે તેમ મારા બંગને સંતરા વચ્ચે કરવા લાગ્યા. તેની આ સ્ટાઇલથી એમને ખૂબ જમજા આવેલી. પછી 10 મિનિટ પછી એને ફ્રીમને ઊભી કરીને સીટ પર પગ ખુલ્લા કરીને બેસાડી અને અમિત નીચે બેસીને મારી બખોલ કાતવા લાગ્યા અને સાથે સાથે આંગળી બખોલમાં ઘુસાડવા લાગ્યા. તેની જીભ ચેક પાછળ પણ કાઢતો હતો. એમ કરતાં મારી બખોલ માંગથી ખૂબ જ પાણીની પિક્કારી છૂટી ગઈને હું શાંત થઈ ગઈ. પછી
અમિત મારી પાસે આવ્યા અને મારી જીભ એના મોઢામાં લીને કે સ્ક્રીને મેં પૂછ્યાઉન કે જાન જા આવી હું શરમાएगी અને હા ખ્યાઉન પછી મેં તે ખ્યાઉન કે જાન મારી અસલીમ જાય તો બાકી છે જબ છી તું ટાઈમ લઈને આવજે ત્યારે ક્રિશુન મેં અમિતને પૂછ્યાઉન કે કીમ જા તારી બાકી રીગી તો કે શુનતુન મેં જા કરાવીશ તો મેં હા ખ્યાઉં તો અમિતે એમને કીધું કે આવને નીચે બેસીને મારો હથિયાર મૂંઢામાં લી લે અને તારી બખોલના પ્રેમરસની જેમ મારા હથિયારનો પ્રેમરસ કાઢવો છે તો અમને હથિયાર કૂસવાની મજા આવેલી તો હું આફરી નીચે બેસીને હથિયાર કૂસવા લાગીને અમિત મોત્તાના મોત્તા હથિયારને મારા મોઢામાં આગળ પાછળ કરવા લાગ્યા હાથમી 10 મિનિટમાં એના હથિયારમાં તીકિંગ ચીકાસ વાલુંગુ અંદર જેવું પાણી નીકળવા લાગ્યાઓને અમિતનો મોટો જાદો હથિયાર ખૂબ જ તાયથી ગ્યાઓને અમિત કે જા મારો પ્રેમરસ આવે છે શું તું કાત છેમેની શરાદી હાકી તને મારુંના મોતું નામ લાઈ કે રબદેસી ભોર આવી ગયા ઉન્નામી તેમને ગાલી જવા કીધું હું પ્રેમથી એ ગાલી ગયા મને એનો સ્વાદ ખાન વગરના રબદી જેવો હતો પણ અમને હથિયાર કૂસવો હતો જાયન સુધી એ રસ નીકળ્યો ત્યાં સુધી હું એ હથિયારને કૂસતી રહી કે મેં અમિતના મોઢામાંથી સિસકારી નીકળતી હતી જેમને ઉત્તેજિત કરતી હતી ચી અમિતે એમને પ્રમથી પાસે ખેંચીને લાંબી લીપકીસ કરાઈને ત્યાં તો પિક્કર પૂરું થયાઓને અમે બિનાને કપડાં સરખા ક્રી લીધા પણ અમને એ બીક લાગજે મેં અમિત સાથે વિતાવ્યા એ યાદ આવ્યા જીકરે ત્યારબાદ હું જ અને અમિત બંને મારી ફ્રેન્ડના બર્થડે પાર મળેલાને ત્યારે અમિતે કિસ કરેલીને મારા ખુલ્લા પર હાથ ફેરવેલો જ્યારે મેં ફ્રોક ફેરેલું અને તેથી અમિતનો હાથ શેક મારા અંગે અંગ સુધી ફ્રેલો અમિતે લબવાનું ખેલુન પણ મારી ही इनमत ना थी पची में इंदौर बारापची अगल बहनवानून चौडी दीदुन्ने मारा एल्गीन थी ग्या लग्न पची शुअन थ्यावन आने मारा अपनी साथे खेवो आन मान्याओ ते अगल क्यारे खीशु आ चैनल ने सब्सक्राइब करवानून भूलशो नहीं ने।